કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ. મહાપ્રભુજીની આજ્ઞા છે અંતઃકરણ પ્રબોધમાં. ભગવાન લૌકિક નથી. ભગવાનની ક્રિયાઓ અને ચેષ્ટાઓ લૌકિક નથી. એટલે લૌકિક બુદ્ધિ એનું અર્થઘટન કરવું પણ નહીં. જે રીતે સંસારને જુઓ છો એ રીતે ભગવાનને ન જોવાય. જે રીતે લોકોના કર્મોને મૂલવો છો એ રીતે ભગવત લીલાનું મૂલ્યાંકન ન થાય. એ તો પરમ અલૌકિક છે. અને એટલા માટે સાંસારિક કાર્યો હોય ને એ દરેક કાર્યો પાછળ રીઝન હોય, કારણ હોય. નાની વસ્તુઓના કારણ હોય. ભગવત લીલા છે એની પાછળ રીઝન ન હોય, એની પાછળ ઇમોશન હોય, ભાવનાઓ હોય, ભાવનાઓ છુપાયેલી હોય. ઘણી વાર મર્યાદા માર્ગમાં આધ્યાત્મિક ચિંતન કરવા નીકળીએ ત્યારે ઘણી બધી વસ્તુના લોકો સમજાવતો કે દીવો કરવાનું આ કારણ, કંકુ કરવાનું આ કારણ, કંઠી પહેરવાનું આ કારણ, તિલક કરવાનું આ કારણ. વ્યવહારિક હોય ત્યાં કારણો હોય. પુષ્ટિ માર્ગમાં તમને ક્યાંય કારણ નહીં મળે. અહીંયા ભાવનાઓ મળશે, ઇમોશન્સ મળશે. એટલે બીજે બધે તો આરતી કરો તો આમ દીપ થાય, પ્રકાશ થાય, અંધકારમાંથી જો આપણે ત્યાં તો કારણ નથી, વિરહનો ભાવ છે. અહીંયા કંઠી પહેરવાનું કારણ નથી, એના થઈ જવાની ભાવના છે. તિલકનું કોઈ કારણ નથી. એક્યુપંચર થાય, રોગ જાય, તુલસી પહેરવાથી આ થાય તો પછી આ ડોક્ટરો કરશે શું? કંઠી પહેરવાથી બધી રોગ દૂર કરી લેવાના હોય. શરીર પૂરતું કારણ કોઈ અલૌકિક વસ્તુનું હોઈ શકે? આ કથાઓ, ભગવત ચર્ચાઓ, ભાગવત આદિ કથાઓ તમને કાંઈ ભણાવી દેવા, શીખવાડી દેવા માટે નથી. આ બધી જ કથાઓ એટલા માટે છે કે ભગવાન સિવાય બાકી બધું ભૂલી જાઓ અને ભગવાનના થઈ જાઓ. એ જ કથાનું પરમ ફળ. જ્યારે પણ કોઈ પણ ભગવત ચર્ચા સાંભળો તો એ કઈ લૌકિક સાંસારિક શીખવા માટે તમને કથા નથી. જેટલા મહાપુરુષોએ કથા કરી એ સુખદેવજી આદિ, વ્યાસજી આદિ, એ લોકોને ભગવાન સિવાય બીજું કઈ આવડતું જ નતું, સમજાતું જ નતું, દેખાતું જ નતું, સંભળાતું જ નતું. ભગવતમય થઈ ગયા ત્યારે એમના હૃદયમાંથી ભાગવત પ્રગટ થઈ. અને એટલા માટે આ પરમ અલૌકિકતમ જેટલા ગ્રંથો છે એ તમને સંસાર શીખવાડવા માટે નથી, તમારી ભીતર ભગવાન પધરાવી દેવા માટે છે. આ યમુનાજીના પણ ગુણગાન ચર્ચા તો બધી જ કરીશું, ઐતિહાસિક, ભૌગોલિક બધી જ ચર્ચા કરી. યમુના તત્વને જ્યારે સમજવા માટે આપણે બધા ભેગા થયા છીએ તો યમુનાજી પ્રગટ કઈ રીતે થયા, એનું મહાત્મ્ય શું, એની શક્તિ શું, એનું સ્વરૂપ શું, આ બધી જ ચર્ચાઓ કરીશું. પણ લક્ષ્ય એ હશે કે યમુનાજી તમારી ભીતર પધારી જાય. યમુના પાન તો કરીએ, ગળાથી ભીતર તો ઉતરે, પણ તમારું ઘટ યમુનાજીનો ઘાટ બની જાય. આપણો તો એ જ લક્ષ્ય છે. અને એમાં પણ આ વિશ્રામ ઘાટ બની જાય એટલે જીવનના બધા જ શ્રમો સમાપ્ત થઈ જાય અને પાયો પરમ વિશ્રામ. જે તુલસીદાસજીએ રામાયણ લખતા છેલ્લે કહ્યું એ પરમ વિશ્રામની અનુભૂતિ. એટલે આપણું ઘટ જ વિશ્રામ ઘાટ બની જાય. કેવી સુંદર સજાવટ, તૈયારી આદિ અમારા આખા આ પરિવારે ખૂબ તત્પરતાથી ઉત્તમમાં ઉત્તમ રીતે. એટલે કે જ્યારે હોલમાં પ્રવેશો ત્યારે દ્વારથી જ તમને એમ લાગે જાણે યમુનાજીના ઘાટ પર જઈ રહ્યા છે. ત્યાં કદાચ જલ રૂપે વહેતા હોય યમુનાજી, અહીંયા રસ રૂપે વહેશે. સત્સંગ એ રસ છે, એ કોઈ કાનનો સબ્જેક્ટ થોડી છે. તો સાંભળવું કહેવાય, રસપાન ન કહેવાય. જો કેવલ કર્ણનો સબ્જેક્ટ હોત તો આપણે તો શ્રવણોત્સવ એમ લખત. રસપાન કેમ ન થાય? કારણ કે રસપાન રોમ રોમથી થાય. આ કેવલ કાન પૂરતા શબ્દો અથડાઈને પાછા નથી જવાના. કર્ણના માધ્યમથી હૃદયમાં યમુનાજી પધારવાના. કારણ કે એના ગુણગાન એવા છે કે જે અનંત યજ્ઞોથી ન થાય એ ફલ યમુનાજીના શ્રવણ, ગુણગાનના શ્રવણ માત્રથી થઈ જાય. तिनके गुण सुनन को लाल गिरिधर न पिए आए सन्मुखता के विराजे. 41 પદમાં તો કેટલું બધું મહાત્મ્ય ગાયું છે. આપણે તો પ્રયાસ કરીશું કે બધા પદોનો સાર લેતા 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 આપણી યાત્રા, આ એક એક પદ એક એક લહેરો છે યમુનાજી.
અને છેલ્લે વિશ્રામ ઘાટે આપણા જીવનની યાત્રા સમાપ્ત થાય. યમનોત્રીથી નીકળેલો એ પ્રવાહ અને કેવો સઘોષ ગતિ દંતુરા, ઘોષપૂર્વક અવાજ કરીને ઉતાવળે પ્રવાહ આવતો હોય, પણ વ્રજમાં આવે એટલે પછી વિશ્રામ ઘાટમાં વિશ્રામ થઈ જાય. અને પછી તો એવો શાંત પ્રવાહ ધીર ગંભીર રૂપે વહેતો હોય. એમ જીવનનો પણ આવો જ પ્રવાહ છે ને. નાનપણમાં પકડવો પડે, ભાઈ થોડી વાર તો બેસાડવાનો. કેવો આમ ધગધગતો પ્રવાહ, અને યુવાની આવે એટલે આમ દોડતો હોય, ઉગવતો હોય માણસ. બાળકોને ઘણી વાર એમ થાય, આ બોલતો નથી, આશીર્વાદ આપો. વર્ષ પછી આવે કે આ ચૂપ રે, એવા આશીર્વાદ આપો. બાળક થાય એના માટે લોકો રાંદલ તેડે, બાળક થયા પછી કોઈ એને ના તેડે. પેલો કે તું રાખ, પેલો કે તું રાખ. થોડું વાત એ છે. તો જે પ્રવાહ જીવનનો છે, ક્યાંક આપણા જીવન સાથે જોડીએ. પણ ગતિ છે, તીવ્રતા છે, અવાજ છે, પણ દિશા વ્રજ છે. એ પ્રવાહની દિશા વ્રજ છે. એમ પ્રગતિની ગતિ હોય, પણ દિશા સદગતિ હોવી જોઈએ. પ્રગતિનો પ્રવાહ હોય જીવનમાં, ખૂબ પ્રગતિ સાધવી જોઈએ, પણ છેલ્લેનો વિશ્રામ તો વ્રજ થાય. એટલે જ આપણા જીવનની યાત્રા તમે જોવા જાઓ તો વ્યક્તિ બનીને જન્મીએ છીએ, વૈષ્ણવ બનીને જીવીશું અને વ્રજભક્ત બનીને જઈશું. આ જ આપણા જીવનની યાત્રા છે, એક વ્યક્તિથી વ્રજભક્ત સુધી. અને એ કાર્ય આ 3 દિવસનો યમુનાજીના પ્રવાહમાં સ્નાન, પાન, આચમન, મજ્જન, દર્શન, અનેક પ્રકારથી યમુનાજીનું આરાધન છે. એ જોતા જન્મ સુધાર્યાથી લઈ જે પાન કે સ્નાન કે દર્શન, અનેક પ્રકારથી એની બધી ચર્ચાઓ આપણે કરીશું. કારણ કે જ્યારે યમુનાજી જોડે આત્મસાત આપણી જાતને કરવી છે, અને પુષ્ટિ માર્ગમાં, પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ભક્તિમાં યમુના ભક્તિનું વિશેષ મહાત્મ્ય છે. યમુના ગુણગાનનું વિશેષ મહાત્મ્ય છે. જેને કૃષ્ણ ભક્ત બનવું છે, કૃષ્ણ પરમ રસને પ્રાપ્ત કરવું છે, કૃષ્ણ પ્રેમને પ્રાપ્ત કરવો છે, જીવનને કૃષ્ણોત્સવ બનાવવો છે, ત્યારે જીવનની નાવ આ યમુનાજીના પ્રવાહમાં એ તરતી જાય, તણાતી જાય. અને અમુક જગ્યાએ તરવાની મજા નથી, તણાવવાની મજા છે. પ્રવાહનો દિશા સારો હોય પછી તરવાનો પ્રયાસ નહીં કરવો, પછી તો તણાવતા જ. કારણ કે પ્રયાસ માત્ર પરિશ્રમ છે. શરણાગતિ જ વિશ્રામ આપી શકે. પ્રત્યેક પ્રયાસ, શ્વાસ લેવાનું પણ કહું ને તમને, એમ કહું કે 20 પ્રાણાયામ કરો, પ્રયાસ આવ્યો તો કેવા થાકી જાવ. અને જન્મ્યા ત્યારથી શ્વાસ લો તો ક્યારે થાક લાગ્યો? એમ થાય કે લાવનો અડધો કલાક આરામ કરી દો, કાયમનો આરામ થઈ જાય કે. પ્રયાસ પરિશ્રમ આપે. શરણાગતિ એટલે શું? ઢાળમાં ગાડી આવી જાય પછી તમે એનું એન્જિન બંધ કરી દો, પેટ્રોલ ન ભરે, એક્સિલેટર દબાવવાની જરૂર છે, પણ એની ગતિ થયા જ કરે. એનો કોઈ ખર્ચો નહીં, કઈ બળતણ નહીં, કોઈ પ્રયાસે નહીં, પણ એની ગતિ એને મળતી જાય. બસ શરણાગતિ એટલે ભગવાન તરફનો એવો ઢાળ. એકવાર દિશા પકડી રાખો ને, પછી ગતિ કેટલી તીવ્ર છે એનું મહત્વ નથી રહેતું. કારણ કે પછી તો પ્રભુ જ સંભાળતા હોય એ ગતિ, પણ દિશા ચોક્કસ થઈ જાય. તો જે ચર્ચા આપણે કરવાની છે, કુંભનું અમૃત દુનિયા પાન કરવા જઈ રહી છે. આપણે કુંજના રસનું આ 3 દિવસ સુધી પાન કરવાના છે, કે જે કુંજમાં સ્વયં શ્રી યમુનાજી હાથ પકડીને જીવનો લઈ જાય છે. 41 પદમાં એની ચર્ચા પણ છે. શ્રમબિંદુથી શરૂ થયેલી એ યાત્રા યમુનાજીની, સુરત શ્રમબિંદુસી સિંધુસી વહી ચલી. 41 પદનો જો થોડોક અનુભવ હશે તો વચ્ચે વચ્ચે હું થોડાક પદોની લાઈનો બોલીશ, એટલે તમે રિલેટ કરતા જાઓ, જોડાતા જશો. એ બિંદુથી સિંધુ સુધીની યાત્રા છે. કારણ કે સિંધુ કયો? કૃપા જલધિ સંસ્કૃતે મમ મનઃ સુખમ ભાવય. પ્રભુના એક શ્રમવારી થી શરૂ થયેલી, શ્રમવારી એટલે લૌકિક પરસેવો કહેવો, ભગવાનમાં તો લૌકિક કઈ છે જ નહીં. એ આનંદાત્મક રસ રાસમાં જે પ્રગટ થયો અને પ્રવાહ બનીને જ્યારે કૃષ્ણ સાગરને મળ્યો, કૃપા સિંધુને જઈને મળ્યો, એની આ યાત્રા છે. તો એ બધી જ ચર્ચા આપણે કરીશું. કે દરેક પ્રકારના લોકો હોય, ઘણીવાર ઘણાને પુષ્ટિ માર્ગમાં એકદમ નવાય હોય,
ઘણા બહુ જાણકારે હોય, ઘણા થોડું જાણતા હોય ને થોડું ન જાણતા હોય, અને ઘણા એવા હોય અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? તો કે ઘરવાળા. તો જેના ઘરમાંય થાય છે, કેમ કે પરંપરાથી તો આપણે બધા જોડાયેલા છીએ જ. અને ભલે કાંઈ ન જાણતા હોય પણ આજે પણ શ્રીનાથજી, મહાપ્રભુજી કે યમુનાજીનું નામ બોલાય ને તો હૃદયમાં કંઈક ઝણઝણાટ તો થાય જ. એ વૈષ્ણવનું લોહી જ્યારે વહેતું હોય ને શરીરમાં, ભલે નોલેજ ન હોય, જ્ઞાન ન હોય, બધાને એવા સંજોગો ન મળ્યા હોય કે બધું શીખવા મળે કે જાણવા મળે, પણ એ લોહીમાં વૈષ્ણવતા વહેતી હોય અને દુનિયાના કોઈ પણ ખૂણે ક્યાંક યમુનાજીની જે સંભળાઈ જાય, ક્યાંક મહાપ્રભુજી કે શ્રીનાથજીનું ચિત્ર દેખાઈ જાય તો કંઈક વૈષ્ણવ હૈયું ઝણઝણવા તો લાગે. અરે આપણા શ્રીનાથજીનું ચિત્ર અહીંયા તો છે. તો એ ત્યારે માનવું કે એક વૈષ્ણવનું લોહી વહી રહ્યું છે અંદર. એક ઋણાનું બંધન જે પેઢીઓથી જોડાયેલા છે ને, અને જે પેઢીઓથી વૈષ્ણવ હોય ને એની સંતતિ પાસે પણ ભગવાન પણ આશા રાખતા હોય કે આના પૂર્વજો મારી ભક્તિ કરતા આવ્યા તો સંતતિ પણ મારી સાથે જોડાઈ દે, એવો ભાવ ઠાકોરજીને પણ હોય. એટલે કદાચ બહુ ન જાણતા હોઈએ, આપણે કાંઈ બહુ ભક્તિ ન કરી હોય, પણ વડીલો જે ભક્તિ કરતા હોય ને એને પકડી રાખે, કારણ કે એ પ્રભુના આશીર્વાદ આપણા કુળ ઉપર હોય છે. અને ભગવાન ભક્તોના કુળની રક્ષા કરતા હોય. જો પાંડવોના મહાભારતમાં આદિમાં તમે જુઓ, ભાગવત જુઓ, પરીક્ષિત મહારાજે કયું પુણ્ય કર્યું? પાપ કર્યું ને, મરેલો સર્પ ગળામાં નાખ્યો, શ્રાપ લાગ્યો. ભાગવતની આખી રચના જે રીતે થઈ, પુણ્ય દ્વારા પરીક્ષિત મહારાજને ભાગવત નથી મળ્યું, અપરાધ કર્યો છે. પરીક્ષા કરી ઋષિ મુનિ, સર્પ મરેલો નાખ્યો, ઋષિપુત્રને આવ્યો ક્રોધ, મરેલો સર્પ મારા પિતાના ગળામાં નાખ્યો, 7મા દિવસે જીવતો તક્ષક આવીને તરત શ્રાપ લાગ્યો છે. ઘણી વાર સાંભળીએ ને કથા તો આપણને ઓહો બિચારા પરીક્ષિતને શ્રાપ. અરે એમને તો એક જણાએ શ્રાપ આપ્યો, આપણને તો મળે એટલા આપતા જાય છે. એટલે આપણે તો ભાગવતની વધારે જરૂર છે, આપણે તો ગુણગાનની વધારે જરૂર છે. કેટલાના ભેગા કર્યા હોય છે, પેલા તો એક શ્રાપ લાગ્યા છે, અહીંયા તો મળે આપતા જાય. એટલે કદાચ આ ગ્રંથોની આપણને વધારે જરૂર છે, પણ પાપ કર્યું. ભગવાન ભાગવત બની સુખદેવજીનું રૂપ ધારણ કરીને સામે આવી ગયા. એક જ કારણ છે, વૈષ્ણવનું સંતાન. પાપ પુણ્ય ભગવાન નથી જોયા, પણ મારા વૈષ્ણવ કુળની અધોગતિ ન થઈ જાય એ જવાબદારી મારી. ભગવાન ભક્તના પરિવારની જવાબદારી લઈને ફરતો હોય છે. એટલે કદાચ સંતતિ ઘણી વાર કે અમે તો કાંઈ એવું કર્યું નથી તો અમને લાભ મળે છે. અને તમારા વડીલો માળા ફેરવી ગયા છે, એનું ફળ ઠાકોરજી તમને આપે છે. તો જે યમુનાજીની ચર્ચા આપણે કરી રહ્યા છે, પરમ અલૌકિકતમ ચર્ચાઓ છે. અને એટલા માટે આ કથામાં કોઈ વિજ્ઞાન, કોઈ ભૂગોળ, કોઈ ખગોળ, કોઈ હિસ્ટ્રી, આ બધું શોધવાની આ કથા જ નથી. કારણ કે આપણે બધાની એક આદત પડી છે, ધર્મની વાત આવે ને ત્યારે સાયન્સ ગોતીએ. ભાગવતમાં સાયન્સ ક્યાં? અને સાયન્સની વાત આવે એમાં ધર્મ ગોતવા જઈએ. આ સબ્જેક્ટ જ જુદા છે. સ્પિરિચ્યુઆલિટી એક જુદો સબ્જેક્ટ છે, એને સાયન્સના સિક્કાની જરૂર નથી. આ એક જુદી ભાવના છે, એક જુદું વિશ્વ છે, એક જુદી સૃષ્ટિ છે કે જેનામાં પ્રવેશ કરી તમારો આત્મા પરમાત્માનો અનુભવ કરે. એટલે આમાં સાયન્સનો સિક્કો લાગ્યો છે કે નહીં એ શોધવાની કોશિશ ન કરો. સાયન્સ એક જુદો સબ્જેક્ટ છે, આમાંના સિક્કાની જરૂર નથી. કારણ કે જે ગ્રંથો, જે ચર્ચાઓ જે બુદ્ધિથી લખાયા હોય એને એ જ બુદ્ધિ, એ રચયિતાએ જે ભાવનામાં આવીને લખ્યું હોય એ સ્તરે જઈ એની રચનાને જો ન્યાય ન આપો તો પૂરો ન્યાય એની રચનાને ના આપી શકો. તો આ ગાનારા કોણ છે? આ 41 પદ કોની રચના? કે હરિરાયજીથી લઈ અષ્ટછા ભગવદીઓ, વંદાબાઈ, કૃષ્ણદાસ, છેલ્લું 41મું પદ, એવા પરમ ભગવદીઓની આ રચના છે. અને એટલા માટે આ એક આખું જ અલૌકિક વિશ્વ છે. અને એ વિશ્વમાં જ્યારે તમે પ્રવેશ કરતા હો ત્યારે લૌકિક વિષયોની સાબિતી ગોતવા ન રહેતા, નહીં તો મોટું ચૂકી જશો. મોટા પ્રેમોના કારણ ન હોય. માં મને કેમ પ્રેમ કરે છે, કોઈ એનું કારણ હોય?